હેલો ગુજરાતીઓ, કેમ છો બધા? મજામાં ને? તો આજે હું તમને પપ્પાની વાડી દેખાડવાની છું અને વાડીમાં શું શું ઉગ્યું છે એ બી બતાવવાની છું. તો દોસ્તો, તો તમને જે મારા ઉપર જે આંબાનું આ ઝાડ દેખાય ને, આ ઝાડ પર અમે પહેલાં ખૂબ ચડતા. અમે નાના નાના હતા ને ત્યારે હું તો લગભગ આ ઝાડકાના ઉપર જ મોટી થઈ. આ તમને દેખાય ને, ઓય હું બેસતી 2400 કલાકમાં બેસતી અને છેક તે ઉપર ચડે જતી. તમને ઊંચી ચૂંટી દેખાય ને, છેક ત્યાં ચડે જતી. ખબર હે, નાના હતા ને ત્યારે અમને ખૂબ જ મજા આવતી, હરવાની ફરવાની, મોજ કરવાની. 2400 કલાક ઉપર ચડીને બેસી રહેવાની તો મજા જ અલગ હતી. એક દિવસ તુફાન બગડ્યો, આંધીનો વાતાવરણ થયો અને મમ્મી પેલા ઘેર ગયા હતા. આ પેલો નળિયાવાળો ઘેર દેખાય ને, ત્યાં મમ્મી ગયા હતા. મમ્મીને નાના ભાઈ બહેન ત્યાં હતા અને હું ઘેર હતી. હું આંબા ઉપર ચડીને બેઠી હતી. તો શું થયું કે આંધી આવીને તો બધા લોકો ઘરમાં જતા રહ્યા. અને અમારું નાનું ઘર જ ત્યારે ઘર જ હતું, બધા તેઓ અંદર જતા રહ્યા. પણ મેં વળી કીધું શું આંધી આવે છે, કશું જ આંધી આવતી નથી, આપણે તો ઉપર બેસી રહીએ ને મસ્ત પવનના વાયરા લઈએ. પછી શું થયું કે આવી આંધી આવીને હું તો એમ ડોલું આખો ઝાડની ડાળીઓ તો એમ ડોલે. એમ તો રો. પછી મારા બાનો છોકરો છે ને એ મને બચાવવા આવ્યો. ખરેખર આ રિયલ વાત છે, તમે મજાકમાં ના લેતા, રિયલ કહાની છે. જે દેખાય છે ને ડાળી ઉપર, આ અમારે સુવાનું બનાવ્યું હતું. આ તો હાલમાં જ 2-3 વર્ષ જ થયા બનાવીને. પિંકેશે બનાવ્યું હતું, ભાઈએ બનાવ્યું હતું. અહીંયા બેસીને ભણવાનું, ચોપડી વાંચવાની અહીંયા બેસીને. ખબર જ, જે ગામડાની મોજ હોય ને, આખી મોજ જ અલગ હોય. આ દેખે કેટલી બધી બધાને લીલી લીલી વાડી છે, દેખો મજા આવે. બાકી ગામનો નજારો એટલે ખૂબ જ મસ્ત. હવે આગળ ને પાછળ ઓળે ને દોડે ને બધું નજારો સારું હોય. કેટલું મસ્ત ફૂલ, એક ફોટો થઈ જાય મારો. અને ગાઈસ, હવે હું તમને મરચાં દેખાડું કે પપ્પાના ખેતરમાં મરચાં કેવા ઉગાય. મરચાં હારા એ પણ હાલ આટલા બધા આવ્યા નથી, લગભગ હાલ વેણવા નથી. કેમ કે એકદમ લીલા લીલા મસ્ત મરચાં. આખા ખેતરમાં બધા મરચાં જ ઉગ્યા. ગમે એમ ભલે ભરે મરચાં ખાઓ, ગમે એમ ભલે ભરે ખાઓ, તળે ખાઓ. બાકી મરચાં તો ઠંડીમાં ખાવાની જે મજા આવે ને, ઠંડીમાં અને વરસાદમાં, એ મજા તો ક્યોય નથી. આ ગોટોના સાથે ગરમા ગરમ મરચાં ખાવાની મજા જાતી અલગ છે. ચાલો હું તમને મમ્મી જોડે લઈ જાઉં. મમ્મી શું ખેતરમાં કરે છે તમને હું બતાવું, બરાબર? મજા આવે. મમ્મી તો ખેતરમાં કામ કરવા ગયા. આ ટેટીઓ વાવી હતી ને, તો બધા ટેટીઓના વેલડા સુકાઈ ગયા. ટેટીઓ બધા મમ્મીને હવે આજ ખેતર ખેડવા માટે ટ્રેક્ટર આવવાનું હોય એટલે મમ્મીને સાર લેવા આવે ખેતરમાં, કે વેરડા થોડા ઘણા છે એ બધા ગાયોને ખવડાવી. આ જુઓ મમ્મી આમ તો જો કેવું મોઢું બાજુ છે, તડકાના કાળા થઈ જાવ એટલે. આ બધી જ તમને દેખાય છે, આ શેખ આ પેલા નળિયાવાળા ઘર દેખાય ને એટલા સુધી પપ્પાનું ખેતર છે. જે થાંભલાઓની બોર્ડર દેખાય આ સુધી પપ્પાનું ખેતર છે. અને ખેતરમાં અમારે વાવ્યા છે મરચાં. હું તો એકદમ નવરી બજારી જ છું. શું કરીએ ગાઈસ, આપણાથી કામ થતો નથી. અમીરોવાળા બધા શોખ પાડ્યા છે. દેખો મારી બેન મારા જેવી જ છે. મને ખૂબ કામ કરતા આળસ આવે. મેં તમને 50 વાર કીધું કે મને કામ કરતા આળસ આવે. એ બી આવી જ છે. અને એ તો હા બધાની ઐશ્વર્યા રાય આખો દિવસ એના બાલ નહીં શો ઓફ કરતી હોય, પણ હા લાગે હારા નહીં એ ભારતી એને બાળ હારા. ભાઈ પડી પ્રો બેટા અલાકો કરે જેનું हम संस्कार लड़के हैं भाई, हमें कोई भाव ही नहीं देती लड़की. हम આ જમાનામાં કોઈ છોકરો સંસ્કાર જો એક કહેવત સાંભળી છે ને, છોકરા લોકોની હમ હેમ વાલી જહાં દેખી નારી વહાં બને હમ સંસ્कारी पति तो भाई क्या है कि हम इतने कैसे हैंडसम, मवाली अबे इसमें क्या है, हम इतने हैंडसम तो भी एनम શું હે ને કે અમે એટલા ખૂબસૂરત છીએ ને કે છોકરી જોઈને લાગે કે આ તો પટવાનું જ નથી, એટલે અમને કોઈ લેણ જ નથી આવી છોકરી. હવે એમાં અમારું શું કામ? બધા કેવા પોતાના મોબાઈલ બેઠા છે.
ગાઈસ તો હવે સાંજ પડી ગઈ છે અને આજનું વ્લોગ મારું આટલું જ હતું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ કમેન્ટ કરજો. તમે બધા કમેન્ટ નથી કરતા. હું ખૂબ મહેનત કરીને વિડીયો બનાવું છું, તમારા માટે મારી ડેલી લાઈફ દેખાડું છું, પણ તમે લોકો મને બિલકુલ બી સપોર્ટ કરતા નથી. તો હવે પછી મને સપોર્ટ કરજો હા.